માસી ભાનુદાર આવે છે. હા તને બાટલા આવ્યા છે પાછી નાખી તો અહીંયા આવે એ આવે વાઘેલો ક્યારનો મસ્તી કરે છે મસ્તી ચડ્યો છે અને જોરદાર વરસાદ સેવો ખાઈ રહ્યા છે. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. વેડે થઈ ગયા છે, આજ ડાયરેક્ટ ગયા છે રામબાવાળા ઘરે. નેહાબેન રાજસ્થાન ફરવા ગયા છે અને માયરાબેન એમના ઘેર નીકળી ગયા કાલે. હવે મોટા બે છોકરા છે ઊંઘી રહ્યા છે બંને. આપણે આવ્યા છે ચા નાસ્તો કરવા પૂજા કરીને. મમ્મી પૂજા કરવા ગયા છે મારા ઘરે. ત્યાંથી આવીને પછી જઈએ એમના જોડે એટલે પછી ચા નાસ્તો કરી લઈએ અહીંયા. આજે દાદા અને આકાશ ગેસ સર્વિસ કરે છે એ ચક્કર કાઢી નાખવાનું છે. કનુભાઈ આવી ગયા છે લાલી ટી શર્ટ પહેરીને લાલીવાળી. આ બાજુ કલેક્ટર રાકેશભાઈ, ટાઈમ પાસ રાકેશભાઈ, જુલિયતભાઈ, કરણ, પેલો ભાઈ જોજે તારા આવી રહ્યો એક હોય છે શિવાજી. આ ઇન્સ્ટાગ્રામ સ્પેશિયલિસ્ટ આ ભાઈ બેઠો સીટીઆઈ સ્પેશિયલિસ્ટ. હા સ્પેશિયલ મોણસ છે બધા. આ ભાઈના અપ્પાસ છે તે આજે ખાધમાં તેરસ છે તે મમ્મીને અપ્પાસ છે. હું ખાઈને ઊંઘી રહ્યો છું અત્યારે. થોડી વારમાં જવું કારખાને હાયરા કાઢે પૈસા કાઢે. બપોર પછી આવ્યા છે કીધાના અંબાજી જતા રહ્યા ભાઈઓ. બે એક આપો એક આ ભાઈ જતો રહેતો. આ બાજુ જુગાડ થઈ ગયો છે. એક આ જતો રહેતો ભાઈ કીધાના 1.5-2 દિવસે આવ્યો છે. આ કટિંગ વાળા તૈયાર છે ભાઈ. અને આ ભાઈને તાવ આવ્યો છે 2 દિવસથી. ઓતરા ચિત્રનો તાવ આવે છે. અને આ કટિંગ માસ્ટર સુખાજી, કટિંગ માસ્ટર રાકેશભાઈ. મસ્ત ફર્સ્ટ ક્લાસ પ્લાસ્ટર જેવું થઈ ગયું છે. આ પાણી જઈ એકદમ પ્લાસ્ટર જેવું થઈ ગયું છે. કારીગરો જોરદાર કામે લાગેલા છે. એક જ કામે બધા લાગેલા છે. આ હાકડોનો અપાર થાય છે. અહીંયા જુગાડ થાય છે ઘાસ કાપવાના મશીનનો. રાકેશભાઈ ગેસ કટિંગ કરે છે મશીન ઉપર. દાદાઓ પટ્ટીઓ લેવલ કરે છે. આ ભાઈ સોકડમાંથી ઓકળો નીકળે છે. સાત જોરદાર અંધાર્યો છે. તૈયારી જ છે. આપણે વાદળા ઘેરાયેલા છે. અને આ બાજુ દાદા ફરી રહ્યા છે. વાઘેલાજી અમારા ચાય લેવા જઈ રહ્યા છે. વાઘેલાજી વરસાદ આવતા પહેલા 3:45 જાય છે વાઘેલાજી ચા લેવા. ચાલો વાઘેલા ચા લેવા જાય છે. વાઘેલા મારા ભાઈ ચા લેવા જાઓ. શું તારે કેમ આવ્યો? મસાલો ખાવો છે એમ ને? હા ખાઓ. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. હા પોલ મારી રહ્યા જો બેઠા પોલ મારી રહ્યા. ચા લઈને આવી ગયો છે વાઘેલો પલળીને. આ બાજુ અરે વાઘેલો આવ્યો. વાઘેલો ચા સ્પેશિયલિસ્ટ વાઘેલો. તે વાતો ચાલુ છે. વાઘેલાને ચા પીરસાઈ ગઈ છે. બનાવી દો મેદરમાં. થેન્ક યુ વાઘેલા. બધા ચાની ચુસ્કીમાં
બોલ 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 જેની માસમ એ ના બોલે. હા હા બોલ બોલ વગાડશી છોટી. ચાલુ થઈ ગયો વરસાદ. એટલો વરસાદ પડે છે. જોરદાર વરસાદ પડી રહ્યો છે. ખતરનાક વરસાદ પડી રહ્યો છે બહાર ઓફિસની બહાર. અને આજે સેલરી ડે છે અને આ બાજુ હિસાબ કિતાબ ચાલુ છે. મજા આવી જશે પૈસા ગણવાની બધાને આજે. બહાર વરસાદ જોરદાર પડી રહ્યો છે. આગલો ક્યારનો મસ્તી કરે છે, મસ્તી ચડ્યો છે અને જોરદાર વરસાદ પડી છે બહાર. ए पकौड़े वाले भाई साहब आ गए हैं इधर. जोरदार वरसाद पड़ी है. पोणी आयो ले पोणी आयो पोणी आयो. कारखानाમાં જોરદાર વરસાદ પડે. પોણી આવ્યો બધા તણાઈ ગયો. જોરદાર પોણી આવી છે. જોરદાર પોણી આવ્યું છે. પોણી ધડધડાટ સડસડાટ. એ ચાલુ કરે વેલ્ડિંગ કરું. ચાલુ કર વેલ્ડિંગ ચાલુ કરે કનું. આ જોરદાર. એ જગના ભાગ બધું પડી ગયો મારું. જોરદાર પોણી આવ્યું છે અમારા કારખાનામાં. ફેક્ટરીમાં જોરદાર પાણી આવી ગયું છે. એ તો જગ એવું ધપડી જાય ને મેં તે કનુભાઈ ભાઈ તણાઈ ગયું તમારું. કનુભાઈ નું કામ તણાઈ ગયું છે. આ બાજુ કામ ચાલી રહ્યું છે. એક આવ્યું આ કેટલું તું પાણીનો પાળો તૂટી ગયો છે. એટલે બહુ પ્રેશર મારે છે ને બધું પાણી કારખાનામાં ભરાઈ ગયું છે. એ પેલા આ બાઈકો કેટલી ડૂબી છે. બંબો જો જોરદાર પડે બંબો. પકોડી ખાઈ લો પકોડી ખાઈ લો. જોરદાર પાણી આવે છે. પકોડી વાળા પણ ઉભા રહી ગયા છે. આવા દાદા પણ ઉભા રહી ગયા છે. મારા ગામમાં ખાલી 15 મિનિટ બંધ થઈ જશે ને તો બધું પાણી નીકળી જશે. અત્યારે 6:15 કામ છે તો થોડી વાર 15 મિનિટ બંધ થઈ જાય તો બધું પાણી નીકળી જશે. આ બધું પાણી નીકળી જશે. તણાઈને કેવું વસ્તુ આવ્યું જો તો. હા તણાઈને બાટલા આવ્યા છે. પાછી નાખી તો અહીંયા આવે એ આવે. અરે કેટલી 5 મિનિટ થઈ ને એટલે કોરું પડી જો બધું પાણી નીકળી ગયું. બધું પાણી નીકળી ગયું. અમારે કોઈ પાણી રહેતું જ નથી. નીકળી ગયું બધું પાણી. આ કોરું થઈ ગયું. જોરદાર વાત કરી. પૂરું થઈ ગયું છે. હવે વરસાદ થોડો બંધ થયો અને મારે મીટિંગ પર આવી છે કનુભાઈનું ગામમાં એક ભાઈ તણાઈ ગયો છે. પોણી પડ્યો તો માછલો મેં મારવાથી તોનો પગાર થઈ ગયો છે એટલે પકોડીઓ ખાય છે. અને પેલા એ સિલ્વર ખાધી છે. હા એક સિલ્વર ખાધી છે. વાગેલો જતો રહ્યો. એ બે ઉનાઈ લે. હા જો હા પોણી પૂરે તો જઈ દે ભૂકા બોલી જાય. એ તો જેવા લાઈનમાં લાગે છે.
આ રાકેશભાઈને છે તંસીના દુકાને આવ્યા આખો દોટ કાઢ શરમાઈ ગયું. અહીંયા વરસાદ હવે હમણાં બંધ થયું છે. મારી સામાનની તેર જ છે એટલે પપ્પા ધૂપ કરે છે. આ બાજુ ભણું ધરાયેલું છે, પૂરી, પછી શીરો, ખીચડી, બટાકા, આ બધું માછી લાવે છે. પપ્પા ધૂપ કરે છે મારી સામાનનું. પપ્પા અત્યારે ધૂપ કરે છે મારી સામાનનું. માં બેઠા શીતળ કે સમાસી અંદર કોઈ કરે છે. આજે મારી સામાનની મોટી તીરથ છે ભાદરવાની. માસી ભાનું ધરાવે છે. પ્રિન્સભાઈ અમારે ધૂપ કરે છે અને ત્યાં બેઠા છે. જય માઈસામાં. જય માઈસામાં. માસી અને પ્રિન્સ બંને ધૂપ કરે છે. જય માઈસામાં. માસી પણ પૂજા કરી દીધી. અરે પપ્પા આરતી કરે છે. બાદર જઈએ હવે. બાદર આરતી પર કરશું. ત્યારે ખાવામાં છે શીરો, બટાકાનું શાક, ખીચડી ને પૂરી. અને આ ભાઈ આ બાજુ બેસી ગયા છે. માસી સામેથી ખાવાનું આપે છે બધાને. મમ્મી અહીંયા જમવા બેઠા છે સોફા ઉપર એમની જગ્યાએ. અમે અહીંયા બેઠા છીએ. ત્યારે આવી ગયા છે જમીન પ્રમાણે ઘરે. આજનો દેશી વિડીયો એ જ ખતમ કરી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતાજી, જય ભારત. ગુડ બાય.